ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રભાવિત થયેલા 60 જેટલા પરિવારોને અડાજણ વિસ્તારમાં વૈકલ્પિક આવાસ આપવાની વાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। જોકે આ નિર્ણયની સામે સ્થાનિક પરિવારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। પરિવારો વતી એડવોકેટ ઝમીર શેખે ગુજરાત હાઈકોર્ટના દ્વારા દ્વાર ખખડાવ્યા હતા। આજે આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવીને સુરત મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ વિભાગને નોટિસ પાઠવી હતી। બીજી તરફ કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલ તરફથી એવી ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી હતી કે આ અરજી કરનારા લોકો વાસ્તવમાં એન્ક્રોચર્સ છે। પાલિકાની આ દલીલ સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબે પણ ટિપ્પણી કરી હતી કે જો આ લોકો દબાણ કરતા છે તો મહાનગરપાલિકા એટલી દિલદાર તો નથી જ કે તે એન્ક્રોચર્સને સામેથી મકાનોની ફાળવણી કરી આપે। આ વિરોધાભાસને ધ્યાનમાં રાખીને કોર્ટે એસએમસીને નોટિસ ઇસ્યુ કરી છે। પત્રકાર સાથેની વાતચીતમાં એડવોકેટ ઝમીર શેખે સ્પષ્ટતા કરી હતી કે હાઈકોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી આ નોટિસમાં કોર્પોરેશનને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે।